ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે હવે જે આપણે પોટેન્શિયોમીટર ભણી ગયા એને લગતા દાખલા લેશું. પોટેન્શિયોમીટરમાં જે ભણ્યા એને લગતા દાખલા કરશું અને એ ઉપરાંત જે આપણે ટેક્સ્ટબુકની અંદર બીજા જે દાખલા બાકી રહી ગયા છે એ દાખલા આજે આપણે પૂરા કરશું. બરાબર, તો એમાં સૌથી પહેલા આપણે કરીએ દાખલા નંબર 3.12. જો તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.12 આપણે શરૂ કરીએ છીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.12. ની રકમ તમે ધ્યાનથી વાંચો તો એમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 8 વોલ્ટ ઈએમએફ અને 0.5 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતો સંગ્રાહક બેટરીને 3.12 એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટની એક બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. બરાબર, તો સૌથી પહેલા તમે લીધી હતી બેટરી, એને હું નામ આપી દઉં E1, જેના વોલ્ટેજ હતા 1.25 અને એનું તટસ્થ બિંદુ તમને મળ્યું હતું એને હું નામ આપી દઉં L1, તો એ છે 35 સેન્ટીમીટર. પછીનું તટસ્થ બિંદુ તમને મળ્યું છે 63 સેન્ટીમીટર જ્યારે તમે બીજો કોષ લગાડ્યો ત્યારે. તો પછી જો તમને 63 સેન્ટીમીટર અંતરે જો તટસ્થ બિંદુ મળે તો એ જે બીજો વિદ્યુત કોષ છે એનું ઈએમએફ કેટલું હોય. તો આપણે બે વિદ્યુત કોષોના ઈએમએફની સરખામણી કરી હતી, જેમાં આપણે પહેલો કોષ જોડ્યો હતો, પછી એની કળ આપણે ઓફ કરી નાખી હતી અને પછી આપણે બીજો કોષ જોડ્યો હતો. તો બે વિદ્યુત કોષના આપણે ઈએમએફની આવી રીતે સરખામણી કરી શકતા હતા. તો બોલો તો શું કરશું આપણે, શું સૂત્ર હતું એનું, તો કે E1/E2 બરાબર L1/L2. ચલો જો તો અહીંયાથી હું E2 ને કરતા બનાવી દઉં તો E2 બરાબર શું આવી ગયા, તો કે E2 બરાબર E1 L2/L1. બરાબર, L1/L2 આ બાજુ ગયા તો L2/L1 થઈ ગયા. E1 હતા, E2 ને આ બાજુ મોકલી દીધા તો E2 એક બાજુ, E1 L2/L1 બીજી બાજુ. ચાલો E1 ની કિંમત મુકાવો તો E1 ની કિંમત છે 1.25, L2/L1 ની કિંમત મુકાવો તો 63/35. કરો તો આને સાદરૂપ આપો તો સાદરૂપ આપવાથી મને વોલ્ટેજ મળી જશે 2.25 વોલ્ટ. કેટલા વોલ્ટેજ મળશે? 2.25 વોલ્ટ. તો અહીંયા હું લખી નાખું 2.25. એની પછીનો દાખલો કરીએ. જો તો હવે આપણે કરવો છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.23. તો 3.23 ની રકમ હવે તમે વાંચો. તો જો તો હું 3.23 નો ડાયાગ્રામ દોરું છું. એમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે આકૃતિ 3.34માં કોષનો આંતરિક અવરોધ શોધવા માટે 2 વોલ્ટનો પોટેન્શિયોમીટર દર્શાવેલ છે. બરાબર, એટલે પોટેન્શિયોમીટરનો જે મુખ્ય પરિપથ છે એમાં 2 વોલ્ટની આપણે બેટરી લગાડી દીધી છે. જો તો આ પોટેન્શિયોમીટરનો મુખ્ય પરિપથ, એમાં 2 વોલ્ટની બેટરી આપણે લગાડી છે અને ખુલ્લા પરિપથની સ્થિતિમાં કોષ માટે તટસ્થ બિંદુ 76.3 સેન્ટીમીટર આગળ મળ્યું. તો અહીંયા જે આ પોટેન્શિયોમીટર દોર્યું છે મેં, એના અંત્ય બિંદુ હું કહી દઉં, તારના અંત્ય બિંદુ A અને B. તો આ છે તારના અંત્ય બિંદુ A અને B. અને પછી એવું કીધું છે કે ખુલ્લા પરિપથની સ્થિતિમાં કોષ માટે તટસ્થ બિંદુ 76.3 સેન્ટીમીટર આગળ મળે છે, જ્યારે કોષના બાહ્ય પરિપથમાં, બરાબર, એટલે અહીંયા જે છે એ આપણે જે કોષ લગાડ્યો છે 1.5 વોલ્ટ છે. જો તો આમ 1.5 વોલ્ટ અને એને આપણે જોકી મારફતે કોની હારે જોડી દીધું છે, ગેલ્વેનોમીટર મારફતે જોકી સાથે. અને જોકીને પછી આપણે સમગ્ર તાર ઉપર સ્લાઇડ કરવાની હોય છે અને એવું બિંદુ આપણે મેળવતા હોઈએ કે જે બિંદુ માટે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થાય. તો ગેલ્વેનોમીટરનું આવર્તન અહીંયા 0 થયું અને એ બિંદુ, બરાબર, એ એવું બિંદુ છે કે જ્યારે તમે અહીંયા અવરોધ જોડ્યો નથી. બરાબર, અહીંયા છે 9.5 ઓહમ, 9.5 ઓહમ, પણ અત્યારે તમે અહીંયા 9.5 ઓહમ નથી જોડ્યો કેમ કે અહીંયા કળ ઓફ રાખી છે.
અને કળ ઓફ રાખ્યું હોય તો અત્યારે આ બેટરી જે છે એનો પ્રવાહ આ રીતે નહીં ચાલી શકે, બરાબર. અને આ રીતે નહીં ચાલી શકે તો અત્યારે આ બેના વોલ્ટેજ સરખા થઈ ગયા, ગેલેનોમીટરનું આવર્તન 0 થઈ ગયું. ગેલેનોમીટરનું આવર્તન 0 થયું હોય તો આના વોલ્ટેજ ને આના વોલ્ટેજ સરખા થયા, બરાબર. એટલે આનો પ્રવાહ આમ નહીં આવે, આનો પ્રવાહ આમ નહીં જાય, મતલબ કે કોઈ પ્રવાહ વહેતો નથી. પણ જો આ સ્વિચ ઓન હોત તો આનો પ્રવાહ આમ કે આનો પ્રવાહ આમ નહીં આવી શકે, પણ પ્રવાહ આમ તો વહી શકતો હોત, એટલે બેટરી ક્લોઝ સર્કિટ કન્ડિશનમાં હોત. પણ અત્યારે બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં છે. આ જુઓ તો કે તમે અહીંયા તટસ્થ બિંદુએ લાવી દીધા જોકીને, અને જોકી અહીંયા તટસ્થ બિંદુએ આવી ગઈ, ગેલેનોમીટરનું આવર્તન 0 થઈ ગયું, એટલે આ બેટરીમાંથી આમ કોઈ પ્રવાહ વહેતો નથી. અને આ તો ઓપન સર્કિટ કન્ડિશન છે, એટલે બેટરીનો પ્રવાહ અહીંયાથી પણ નહીં વહી શકતો હોય. મતલબ કે બેટરીમાંથી નેટ પ્રવાહ 0 છે. બેટરી ઓપન સર્કિટ કન્ડિશનમાં છે. અને તમને તટસ્થ બિંદુ કેટલા અંતરે મળ્યું જુઓ તો 76.3 સેન્ટીમીટર અંતરે. તો અહીંયા હું લખી નાખું L1 બરાબર 76.3 સેન્ટીમીટર. બીજું કે અહીંયા જે તમે વિદ્યુત કોષ જે છે, બરાબર, જેનો તમારે આંતરિક અવરોધ શોધવાનો છે, બરાબર, ઈ કોષનો આંતરિક અવરોધ શોધવો છે. તો અહીંયા હું એનો આંતરિક અવરોધ દોરી નાખું, એને હું કહી દઉં R1, અને આ અવરોધને હું નામ આપી દઉં કેપિટલ R1. ગૌણ પરિપથની અંદર થિયરી તો તમને યાદ જ છે. પછી એને તમને એવું કીધું છે કે જ્યારે તમે કોષના બાહ્ય પરિપથમાં 9.5 ઓહમનો અવરોધ વાપરવામાં આવે ત્યારે પેલા ખુલ્લો પરિપથ હતો અને પછી તમે સ્વિચ શું કરો છો, અહીંયા ઓન કરો છો, બરાબર. એટલે કે તમે આ અવરોધ જોડી દીધો. પેલા એમ કહેવાય કે આ અવરોધ નહોતો જોડ્યો, કેમ કે સ્વિચ ઓફ હતી. સ્વિચ ઓન કરી, મતલબ કે 9.5 ઓહમનો અવરોધ મેં જોડી દીધો. અને હવે જો હું તટસ્થ બિંદુ મેળવું તો તટસ્થ બિંદુ મેળવવાથી છે એ આ પ્રવાહ આમ નહીં આવી શકે, એટલે આમે નહીં જઈ શકે, કે આનો પ્રવાહ આમ નહીં જાય એટલે આમથી પાછો નહીં આવી શકે. ગેલેનોમીટરનું આવર્તન 0 થયું, કેમ કે આ બે વોલ્ટેજ સરખા થયા, પણ પ્રવાહ આમ તો હવે વહી શકશે. તો તમે જ્યારે તટસ્થ બિંદુ મેળવશો ત્યારે પ્રવાહ છે એ બેટરીનો શરૂ હશે, તો તમે જે મેળવશો એ શું હશે, ટર્મિનલ વોલ્ટેજ. અને એ તટસ્થ બિંદુ માની લો કે તમને અહીંયા મળ્યું, અને એ અંતર તમને આપી દીધું છે L2, અને L2 આપ્યું છે તમને 64.8 સેન્ટીમીટર, બરાબર. તો તમારે અહીંયા કોષનો આંતરિક અવરોધ શોધવાનો છે. તમને R1 આપી દીધા છે 9.5 ઓહમ ગૌણ પરિપથનો અવરોધ. તો તમારે એ ગૌણ પરિપથમાં જે વિદ્યુત કોષ જોડ્યો છે એનો આંતરિક અવરોધ તમને અહીંયા શોધવાનો કીધો છે. તો હવે તમને એનું સૂત્ર યાદ હશે. શું હતું એનું સૂત્ર આંતરિક અવરોધ શોધવાનું? કયો તો મને. તો આપણે આવું સૂત્ર લઈ આવ્યા હતા. જુઓ તો R1 બરાબર R1 L1 upon L2 minus 1, બરાબર. બોલો તો શું હતું આંતરિક અવરોધ શોધવાનું સૂત્ર? R1 બરાબર R1 L1 upon L2 minus 1, અથવા તો R બરાબર R L1 upon L2 minus 1. પણ આ બધા જ પરિપથો ક્યાં છે? ગૌણ પરિપથનો આંતરિક અવરોધ, ગૌણ પરિપથનો અવરોધ, બરાબર. મુખ્ય પરિપથમાં આપણે રેઝિસ્ટન્સ બોક્સમાંથી અવરોધ સેટ કરતા હોઈએ, એ અવરોધ અહીંયા નથી આવતો. અહીંયા કયો અવરોધ આવે છે? જે ગૌણ પરિપથમાં તમે અવરોધ જોડ્યો છે એ અવરોધ અહીંયા આવે છે. એટલે એ એક ભૂલ ન થાય, એ આપણે ધ્યાન રાખવાનું છે. તો અહીંયા મારી યારે બોલી જાવ, R1 એટલે શું છે? તો કે ગૌણ પરિપથમાં, જો આને મુખ્ય પરિપથ કહેવામાં આવે, અને આની યારે હવે તમે જે કંઈ પણ વધારાનું જોડો છો એને ગૌણ પરિપથ કહેવામાં આવે. તો મુખ્ય પરિપથ નહીં, ગૌણ પરિપથનો વિદ્યુત કોષ છે. જો તો અહીંયા E1 1.5 વોલ્ટ, એનો આંતરિક અવરોધ R1. ગૌણ પરિપથમાં જોડેલો બાહ્ય અવરોધ છે એ R1. L1 upon L2 એ તટસ્થ બિંદુઓ છે બંને સ્થિતિના. સ્વિચ ઓફ હોય ત્યારે L1, સ્વિચ ઓન હોય ત્યારે L2 minus 1. તો ચલો અહીંયા કિંમત મૂકી દઈએ 9.5. બોલો તો L1 upon L2 63.3 માઇનસ પેલા તમને મળ્યું હતું તટસ્થ બિંદુ 76.3 અને પછી મળ્યું 64.8. 64.8 અને અહીંયા શું હતું 76.3, સોરી 76.3 પેલા તટસ્થ બિંદુ હતું, પછી તટસ્થ બિંદુ તમને મળ્યું 64.8 સેન્ટીમીટર અંતરે. તો અહીંયા હું લખી નાખું 76.3 છેદમાં 64.8 minus 1.
ચલો આપણે આનું સાદુરૂપ આપી દઈએ હવે. તો 1.177 માઇનસ 1 1.177 માઇનસ 1 1.177 માઇનસ 1 જો તો આવું સાદુરૂપ આવ્યું. અને હવે તમે આમાંથી એક બાદ કરી એનો 9.5 વડે ગુણાકાર કરો તો તમને આન્સર મળી જશે 1.69 ઓહમ. અને જેને આપણે એપ્રોક્સિમેટલી 1.7 ઓહમ લખી શકીએ. તો આ રીતે તમને આંતરિક અવરોધ શોધવા માટેનું જે આપણે સૂત્ર સાબિત કર્યું હતું પોટેન્શિયોમીટરની અંદર, એનો ચોથો ઉપયોગ હતો કોઈ પણ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધી શકાય. તો એ અહીંયા દાખલો હતો. તો પોટેન્શિયોમીટરના કુલ 4 ઉપયોગો હતા કે કોઈ પણ વિદ્યુત કોષ છે બરાબર, તમારે કોઈ પણ મૂલ્યનો વોલ્ટેજ મેળવી શકો. એ કઈ રીતે મેળવી શકો એ આપણે સમજાતા. પછી કોઈ પણ વિદ્યુત કોષનો ઈએમએફ માપી શકાય. ત્રીજો ઉપયોગ હતો ઈએમએફની સરખામણી કરી શકાય બે વિદ્યુત કોષો વચ્ચે. અને ચોથો ઉપયોગ હતો કોઈ પણ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધી શકાય. તો આ એને લઈને દાખલો હતો એ આપણે કર્યો. હવે આપણે કરવાનું છે ઉદાહરણ નંબર છેલ્લું. જો તો ટેક્સ્ટ બુકની અંદર છેલ્લું ઉદાહરણ જે તમને આપ્યું છે ઉદાહરણ નંબર 3.10. તો આપણે 3.10 કરીએ ઉદાહરણ નંબર. તો જો તો એની હું રકમ અહીંયા વાંચું કે પોટેન્શિયોમીટરમાંથી R ઓહમનો અવરોધ પ્રવાહ ખેંચે છે. પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0. પોટેન્શિયોમીટરની V જેટલા વોલ્ટેજ લગાડવામાં આવે જ્યારે સરકતી કળ એ પોટેન્શિયોમીટરના મધ્યમાં જોડાયેલી હોય તો તે સ્થિતિમાં R ને સમાંતર વોલ્ટેજનું તમારે સૂત્ર મેળવવાનું છે. બરાબર, વ્યવસ્થિત તમે હજી એકવાર રકમ વાંચો શું કીધું એ તમને ખ્યાલ આવે. અહીંયા હું એનો પરિપથ દોરું છું ત્યાં સુધીમાં તમે એની રકમ સમજવા માટે પ્રયત્ન કરો. તો ચાલો જુઓ. તો તમને એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા 20 વોલ્ટની બેટરી તમે લગાડી દીધી. આ 20 વોલ્ટની બેટરી અને ઈ પોટેન્શિયોમીટર સાથે તમે R0 ઓહમ અવરોધ તમને અહીંયા આપ્યો છે. જો તો આકૃતિની અંદર અહીંયા છે R0 બરાબર. અને અવરોધ R ને તમે જોકી સાથે જોડી દીધો છે. અવરોધ R એને તમે જોકી સાથે જોડી અને જોકીને તમે બરાબર અહીંયા રાખી છે. મેં તમને કીધું હતું જ્યાં જોકી રાખશો ત્યાંથી અવરોધના બે ભાગ થશે. તો અહીંયા જો તમે જોકી રાખી દીધી હોય તો આ અવરોધના બે ભાગ થયા R0/2 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 આ બાજુ R0/2 આ બાજુ બે ભાગ થઈ ગયા. અને કેમ કે તમે મધ્યમાં જોકી રાખી છે, અહીંયા V વોલ્ટેજ છે અને માની લો કે વહેતો પ્રવાહ એને હું I કહી દઉં. તો હવે અહીંયા તમે સમજી શકો કે જો તમે જોકીને મધ્યમાં રાખો તો અહીંયા અવરોધના બે ભાગ થઈ ગયા. આ બાજુ R0/2 અને આ બાજુ R0/2. તો હું એને સમતુલ્ય સર્કિટ અહીંયા દોરું છું. જો તો હું કઈ રીતે દોરું બરાબર છે. તો અહીંયા આપણે સમતુલ્ય સર્કિટ દોરીએ. અહીંયા નામ આપી દીધું છે A, અહીંયા નામ આપી દીધું છે C, અહીંયા નામ આપી દીધું છે B. ચાલો જો તો આ રીતે હું દોરું. તમે મનમાં વિચારો તો કેમ આવશે. તમારે સાથે સાથે તમારું માઇન્ડ પણ શરૂ રાખવાનું છે. હું દાખલો કરાવું એવું નથી, તમારે પણ વિચારવાનું આની પછીનું સ્ટેપ શું આવવું જોઈએ અથવા તો આ દાખલો આપણે કઈ રીતે ગણશું એ તમારે પણ સાથે મનમાં વિચારવાનું. ચાલો જો તો અહીંયા અવરોધના બે ભાગ થઈ ગયા. આ બાજુ R0/2 આ બાજુ R0/2 બરાબર. અહીંયા વચ્ચે આવી ગયા B, અહીંયા આવી ગયા A, અહીંયા આવી ગયા C. આ રીતે થયું. હવે જો તો અવરોધ R ને છે ઈ અવરોધ R ક્યાં છે તો કે A અને B ની વચ્ચે. તો અવરોધ R ઈ A અને B ની વચ્ચે આ રીતે અવરોધ R થઈ ગયો. આ 20 વોલ્ટની બેટરી થઈ ગઈ. અહીંયાથી પ્રવાહ I વહી રહ્યો છે. તો મારે A અને B બિંદુ વચ્ચેના સમતુલ્ય વોલ્ટેજ મેળવવા છે. કેમ કે A અને B બિંદુ વચ્ચેના વોલ્ટેજ ઈ જ આ બેને મળતા વોલ્ટેજ. સમાંતરમાં શું સમાન હોય? વોલ્ટેજ સમાન હોય. શ્રેણીમાં પ્રવાહ સમાન હોય. તો આ બેને સમાન વોલ્ટેજ મળશે. જો પેરેલલમાં છે તો R ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે A અને B બિંદુ વચ્ચેના સમતુલ્ય વોલ્ટેજ થયા.
તો સમતુલ્ય વોલ્ટેજ જો મારે મેળવવા હોય એ અને બી વચ્ચેના, તો તમને ખબર છે હું શું કરીશ, તો કે આનો હું સમતુલ્ય અવરોધ શોધી લઈશ. અને સમતુલ્ય અવરોધ મળી જાય પછી વી બરાબર શું કરવાનું, આઈ આર. અને વી બરાબર આઈ આર કરું તો એ જે વોલ્ટેજ મળ્યા એ જ આ બેને વોલ્ટેજ મળશે. એટલે કે હું આવું કરીશ, જો તો અહીંયા હું માત્ર આ જ લાઈન દોરું છું, નીચેની લાઈન. તો માની લો કે આપણે આવું કર્યું આ રીતે. અને બોલો આ બેના સમતુલ્ય રેઝિસ્ટન્સ જે મળ્યો, માની લો કે એને હું નામ આપી દઉં R1. બરાબર, આ બેનો સમતુલ્ય અવરોધ છે. અને અહીંયા કેટલા છે, R0/2. તો જો તમને આખા પરિપથનો સમતુલ્ય અવરોધ મળી જાય તો તમને પ્રવાહ મળી જશે. પ્રવાહ મળી ગયો તો પ્રવાહ ગુણ્યા અવરોધ, તો બોલો આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા થયા, IR1. અને IR1 અહીંયા એ છે, અહીંયા બી છે, અને અહીંયા શું છે, સી. તો IR1 એ અને બી વચ્ચેના સમતુલ્ય વોલ્ટેજ થયા. અને એ અને બી વચ્ચેના સમતુલ્ય વોલ્ટેજ જેટલા હશે એ જ વોલ્ટેજ આ બેને મળ્યા હશે. કેમ કે આ અવરોધ એટલે રિયલમાં આ બે અવરોધથી બનેલો અવરોધ છે. તો એ અને બી વચ્ચેના સમતુલ્ય વોલ્ટેજ હોય એ જ વોલ્ટેજ આ બેને મળે. આવા દાખલા તો આપણે અગાઉ કર્યા છે વોલ્ટેજ ગણાવવાના. તો આમ R1 ના બે છેડા વચ્ચેના સમતુલ્ય વોલ્ટેજ એટલે આ બેને મળતા વોલ્ટેજ. તો મારે સૌથી પહેલા હું પ્રવાહ મેળવી લઉં. અને પ્રવાહ ક્યારે મળશે મને, તો કે હું આખા પરિપથનો સમતુલ્ય અવરોધ શોધી લઉં. વોલ્ટેજ મને ખબર છે તો મને પ્રવાહ મળી જશે. ઈ પ્રવાહ ગુણ્યા હું R1 કરી નાખું એટલે મને એ અને બી ના વોલ્ટેજ મળી ગયા. એ અને બી ના વોલ્ટેજ એટલે જ આ બેને મળતા વોલ્ટેજ, એટલે જ R ને સમાંતર વોલ્ટેજ થયા. આપણે આવું કરવાના છીએ. તો સૌથી પહેલું કામ આપણું એ છે કે આપણે સમતુલ્ય અવરોધ મેળવીએ. અને સમતુલ્ય અવરોધ મેળવવા માટે હું પહેલા R1 મેળવી લઉં, એનો સરવાળો R0/2R કરી નાખું એટલે મને સમતુલ્ય અવરોધ મળી ગયો. તો ચાલો સૌથી પહેલા આપણે R1 મેળવીએ. તો અહીંયા હું લખું આકૃતિમાં R0/2, જો તો બીજી આકૃતિ R0/2 અને R સમાંતરમાં છે. તેથી તેનો સમતુલ્ય અવરોધ R1 છે. અને જો સમતુલ્ય અવરોધ R1 હોય તો હું R1 મેળવી લઉં. કેટલા આવશે, તો R1 બરાબર લખાવો તો મને આ બેનો સમતુલ્ય અવરોધ અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો. બોલો તો સમાંતરમાં હોય તો શું થાય, અંશમાં ગુણાકાર છેદમાં સરવાળો. તો કરો અંશમાં ગુણાકાર. તો R into R0/2 upon R પ્લસ, મારી સાથે બોલવાનું શરૂ રાખો. શું કરશું આપણે, R પ્લસ R0/2. આવી રીતનો અવરોધ મળ્યો આપણને. અને તેથી R1 એના બરાબર આપણે આવું મળ્યું R1. ચાલો હવે તમે આનું સાદરૂપ આપી દો. તો જો તમે આનું સાદરૂપ આપી દો તો અંશમાં કેટલા આવ્યા, તો કે R R0/2 અને છેદમાં લસા 2 લઈ લો તો શું થયું, 2R પ્લસ R0 upon 2. જો તા બે ઉડી ગયા. તેથી R1 ની કિંમત આપણને મળી ગઈ R0 છેદમાં એવા 2R પ્લસ R0 બરાબર. તો આ આપણને મળી ગયા R1 આ રીતે. અને R1 છે એ કોને શ્રેણીમાં છે, જો તો R0/2R, તો એનો હું સરવાળો કરી નાખું એની આરે. અને જો હું સરવાળો કરી નાખું તો જો તો મને આવી કિંમત મળી. તેથી R equivalent is equal to R1 પ્લસ R0/2. R1 પ્લસ R0/2. હવે સાદરૂપ આપી દો. જો તો શું આવશે, તો R1 ની કિંમત મુકાવો મને. તો R1 ની કિંમત આવી R0 upon 2R પ્લસ R0. તો અહીંયા આવી ગયા 2R પ્લસ R0 પ્લસ R0/2. આ રીતનું સાદરૂપ આવ્યું. હવે અહીંયા મને લસા લેવડાવો. શું આવશે, મારી સાથે જ તમારી ગણતરી કરાવવાની છે, મનમાં બોલતું રહેવાનું છે કઈ રીતે હવેનું સ્ટેપ આવવું જોઈએ. તો અહીંયા લસા આવી ગયો. જો તો 2 અને 2R પ્લસ R0, 2R પ્લસ R0. તો અંશમાં શું આવી ગયા, જો તો બે અહીંયા ગુણાશે ને આ પદ અહીંયા ગુણાશે.
તો અહીંયા 2 અહીંયા ગુણાય તો શું આવી ગયું 2r નોટ પ્લસ ચલો આ કૌંસનો ગુણાકાર r નોટ આરે કરો તો આની આરે r નોટ કરો તો શું આવ્યા 2r નોટ પ્લસ r નોટ એનો સ્ક્વેર આવું પદ આવ્યું એટલે કે શું આવ્યું તો કે r નોટ સ્ક્વેર પ્લસ 2r નોટ પ્લસ 2r નોટ તો કેટલા આવી ગયા 4r નોટ છેદમાં 2r પ્લસ r નોટ. તો આ રીતે મને સમતુલ્ય અવરોધ મળી ગયો સમગ્ર પરિપથનો. અને જો મને સમગ્ર પરિપથનો સમતુલ્ય અવરોધ અહીંયા મળી ગયો હોય તો હવે મને સમતુલ્ય પ્રવાહ મળી શકે તો હું સમતુલ્ય પ્રવાહ મેળવું અને તેથી પ્રવાહ I બરાબર શું લખી શકું V/R ઇક્વિવેલન્ટ આવું લખી શકું V/R ઇક્વિવેલન્ટ અને V/R ઇક્વિવેલન્ટ હોય તો હવે આપણે એનું સાદરૂપ આપીએ જો તો આ રીતે તેથી I બરાબર V અપોન લખાવો મને R ઇક્વિવેલન્ટ કેટલા આવ્યા તો R ઇક્વિવેલન્ટ આવે છે R નોટ સ્ક્વેર પ્લસ 4r નોટ 4r નોટ અને છેદનો છેદ અંશમાં જશે તો અહીંયા 2 ને હું આગળ લઈ લઉં જો તો 2 છે એને અને કૌંસમાં આવી ગયું 2r પ્લસ r નોટ. તો આવી રીતનું અહીંયા સાદરૂપ આવ્યું. હવે એક કામ કરો જો તમને સમતુલ્ય પ્રવાહ મળી ગયો હોય I તો હવે તમે આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ મેળવવા હોય A અને B વચ્ચેના તો શું કરાય પ્રવાહ ગુણ્યા અવરોધ કરાય અને તેથી VAB તેથી આપણે લખીએ A અને B બિંદુ વચ્ચે વોલ્ટેજ VAB ચલો લખાવો VAB બરાબર શું આવશે તો VAB બરાબર I કોની વચ્ચેના તો કે A અને B વચ્ચેના પ્રવાહ ગુણ્યા અવરોધ તો IR1 શું આવ્યા IR1. હવે I1 ની કિંમત અહીંયાથી મને મુકાવો અને R1 ની કિંમત તમને ખબર છે જો તો આ છે R1 ની કિંમત મુકાવશો તમે મને અને I ની કિંમત તમને અહીંયા મળી ગઈ ઈ કિંમત મુકાવશો ઈ જે આન્સર આવશે ઈ જ A અને B બિંદુ વચ્ચે સમતુલ્ય વોલ્ટેજ એટલે કે આ બિંદુ વચ્ચેનો સમતુલ્ય વોલ્ટેજ એટલે કે અવરોધ R ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ જે આપણે શોધવાનું છે. તો હવે આપણને જે જવાબ મળશે આ બે વચ્ચેના વોલ્ટેજ મળશે એટલે આ આકૃતિ હું ભૂસી નાખું છું પણ જે જવાબ આવશે કોના બે છેડા વચ્ચેના વોલ્ટેજ મળશે A અને B એટલે કે R ના બે છેડા વચ્ચેના બરાબર એટલે કે IR1. ચલો લખીએ હવે આપણે તેથી ચાલો જો I તો I બરાબર શું છે જો તો 2V 2R પ્લસ R નોટ છેદમાં R નોટ સ્ક્વેર પ્લસ 4R R નોટ ઇન્ટુ R1 તો R1 અહીંયાથી લખાવો મને R નોટ છેદમાં શું છે તો કે 2R પ્લસ R નોટ. ચાલો હવે અહીંયા તમે થોડુંક ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે જો તો અહીં 2R પ્લસ R નોટ 2R પ્લસ R નોટ આ કાઉન્સ કેન્સલ થઈ ગયો અહીંયાથી R નોટ કોમન આવશે જોઈ લ્યો R નોટ સ્ક્વેર પ્લસ 4R R નોટ અથવા તો ખબર ન પડે તો આ રીતે જો તો 2VR R નોટ છેદમાં R નોટ કોમન નીકળી ગયા તો R નોટ પ્લસ 4R બરાબર આ પદ તો કેન્સલ થઈ ગયું છે અહીંયા R નોટ ઉડી ગયા તો આમ A અને B બિંદુ વચ્ચેના સમતુલ્ય વોલ્ટેજ તમને મળી ગયા 2VR અપોન R નોટ પ્લસ 4R. તો આમ A અને B બિંદુ વચ્ચેના તમે સમતુલ્ય વોલ્ટેજ એટલે કે રકમમાં તમને એમ કીધું હતું કે R ને સમાંતર વોલ્ટેજનું સૂત્ર મેળવો R ને સમાંતર વોલ્ટેજ એટલે A અને B ને સમાંતર વોલ્ટેજ એટલે કે A અને B બિંદુ વચ્ચેના વોલ્ટેજ તો તમને A અને B બિંદુ વચ્ચેના વોલ્ટેજનું સૂત્ર મળી ગયું 2VR અપોન R નોટ પ્લસ 4R. અને આવા દાખલા હોય કે જેમાં સૂત્રાત્મક જવાબ આવતો હોય એની અંદર તમને રકમની અંદર એને જે ડેટા આપ્યો હોય એ જ ડેટામાં તમારે આન્સર લાવવાનો હોય કેમ કે તમે અહીંયા તમારા ઘરનું કંઈ વધારાનું કંઈ એડ કરી શકતા નથી બરાબર જેમ કે તમે અહીંયા I નો લખી શકો
બરાબર, એવું કાંઈ ન લખી શકો. તમે ધારી શકો દાખલો ગણતી વખતે, પણ છેલ્લે જે ફાઇનલી જે જવાબ આવે એમાં તો આપણને રકમની અંદર જે ડેટા આપ્યો હોય એના જ ફોર્મમાં આપણે આન્સર લખવો પડે. તો જો તેને આપણે વી તો અહીંયા આકૃતિમાં આપ્યા છે, આર આપ્યા છે અને આર નોટ આપ્યા છે, તો વી આર અને આર નોટ ના ફોર્મેટમાં આપણે આન્સર લઈ આવ્યા એ તમે અહીંયા જોઈ શકો છો. બરાબર, તો એ અને બી વચ્ચેના વોલ્ટેજ થયા. ચલો આગળ વધીએ. પેલા દાખલો લખી લ્યો તમે. પછી આપણે કરવાનું છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.22. હું સિક્વન્સમાં આગળ વધું છું. બરાબર, ડાયરેક્ટ તમને અઘરા દાખલા નથી કરાવી દીધા. ધીમે ધીમે જે દાખલા સિક્વન્સમાં ટફ આવતા હોય એ રીતે હું તમને કરાવું છું પોટેન્શિયોમીટરના. તો હવે આપણે કરવું છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.22. સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.22. એની રકમ તમે ધ્યાનથી વાંચો. વધારાનું સ્વાધ્યાય છે એમાં સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.22. બહુ વ્યવસ્થિત ધ્યાનથી રકમ તમારે વાંચવાની છે. શું કીધું છે અહીંયા હું તમને એનો પરિપથ બનાવી દઉં છું, એને જે કીધું છે એના માટે. તો 3.22 એમાં આપણને એવું કહેવામાં એવું છે કે ભાઈ આકૃતિ 3.33, એટલે આકૃતિ તો તમને આપી દીધી છે. બરાબર, એમાં 2 વોલ્ટ અને 0.40 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુત કોષ પોટેન્શિયોમીટરના એબી તાર હારે જોડીને રાખ્યો છે. તો ચલો અહીંયા હું દોરી નાખું કે 2 વોલ્ટનો વિદ્યુત કોષ અને આંતરિક અવરોધ કેટલો છે 0.40 અથવા તો 0.4 પણ એને લખાય. અહીંયા છે 2 વોલ્ટ, તો અહીંયા 2 વોલ્ટનો વિદ્યુત કોષ મુખ્ય પરિપથની અંદર આપી દીધો છે તમને. અને 1.02 વોલ્ટ જેટલું ઈએમએફ ધરાવતો એક પ્રમાણભૂત કોષ 67.3 સેન્ટીમીટર અંતરે તમને તટસ્થ બિંદુ આપે છે. બરાબર, તો જો તો આપણો વિદ્યુત કોષ છે આ રીતે, અને આને હું કહી દઉં એ અને આને હું નામ આપી દઉં બી. હવે જો અહીંયા મેં એક વિદ્યુત કોષ જોડ્યો છે જેને હું નામ આપી દઉં E1. બરાબર, શું નામ આપી દીધું મેં એને E1. E1 કેટલા છે 1.02. બરાબર, તો અહીંયા હું લખી નાખું E1 બરાબર 1.02 વોલ્ટ. અને એને જ્યારે તમે ગેલેનોમીટર સાથે જોડી અને અહીંયા સંપર્ક કરાવો છો તો કેટલા અંતરે તમને તટસ્થ બિંદુ મળ્યું? તો કે ત્યારે તમને તટસ્થ બિંદુ L1 મળ્યું છે. અહીંયા તમને આપ્યું છે 67.3 સેન્ટીમીટર અંતરે. 67.3 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળ્યું છે આપણને. પ્રમાણભૂત કોષમાંથી ખૂબ ઓછો પ્રવાહ વહે તે સુનિશ્ચિત કરવા માટે 600 કિલો ઓહમ જેટલો ખૂબ મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડી દીધો છે. માની લો કે ગમે ત્યાં જોડી દઈએ આપણે. બરાબર, તો એ આકૃતિ પછી બનાવશું, પણ માની લો કે અહીંયા આપણે 600 કિલો ઓહમનો અવરોધ જોડી દીધો છે. બરાબર, પછી શું કહેવામાં આવ્યું? તો પછી એવું કીધું છે કે ત્યારબાદ આ પ્રમાણભૂત કોષના સ્થાને અજ્ઞાત ઈએમએફ ઈ ધરાવતો કોષ મૂકી અને ફરી પાછું તટસ્થ બિંદુ મેળવું. તો માની લો કે હવે અહીંયા એને મૂકી દીધો E2 વિદ્યુત કોષ. બરાબર, એને હું નામ આપી દઉં E2. E2 વિદ્યુત કોષ અહીંયા આપી દીધો છે તમને. ઈ તમારે શોધવાનો છે અને એને ગેલેનોમીટર સાથે જોડી અને ઝોકીને જો સ્લાઇડ કરવામાં આવે તો તટસ્થ બિંદુ C2 અંતરે મળ્યું. અને C2 તમને આપી દીધા છે એને 82.3 સેન્ટીમીટર. તો L1 કેટલા હતા? તો કે L1 હતા 67.3 અને L2 કેટલા મળ્યા તમને? તો કે 82.3. એટલે કે પેલા જે અહીંયા જે કળ હતી બરાબર ઈ ઓન કરી અને અહીંયા કળ હતી ઓફ હતી. તો અહીંયા કળ ઓન કરી એટલે આ વિદ્યુત કોષ જોડેલો છે એમ માની શકાય. આ વિદ્યુત કોષ નથી જોડ્યો એવું આપણે માનવાનું. અને જ્યારે અહીંયા સ્લાઇડ કરવામાં આવ્યું ત્યારે તટસ્થ બિંદુ તમને ક્યાં મળ્યું? C1 બિંદુએ, એટલે કે 67.3 સેન્ટીમીટર અંતરે. અને પછી જ્યારે અહીંયા કળ આને ઓફ કરી નાખી અને આને ઓન કરી નાખી અને એટલે કે આ કોષ હટાવી દીધો અને આ કોષ અહીંયા છે અત્યારે જોડેલો એવું આપણે માનવાનું. તો હવે તમને તટસ્થ બિંદુ કેટલા અંતરે મળ્યું? 82.3 સેન્ટીમીટર અંતરે.
તો આપણો સવાલ ઈ છે પહેલો વહેલો કે તો ઈ નું મૂલ્ય કેટલું હોય? ઈ એટલે કે આ જે વિદ્યુત કોષ તમે જોડ્યો એનું મૂલ્ય કેટલું હશે? ઈ આપણે પહેલો સવાલ છે આપણો. તો આપણે ગણતરી કરીએ E2 upon E1 બરાબર શું છે? L2 upon L1 અથવા તો E1 upon E2 બરાબર L1 upon L2. તો બોલો તો E2 બરાબર શું આવશે? તો કે E2 બરાબર L2 upon L1 into E1. બોલો તો L2 કેટલા? 82.3 67.3. 82.3 અને 67.3 બરાબર. ડેટા આપણે ચેક કરી લઈએ. 82.3 અને 67.3 બરાબર છે. હવે E1 તો બોલો E1 કેટલા છે અહીંયા? 1.02. તો આવી ગયા 1.02. તો હવે તમે જો E2 ની કિંમત મેળવી લેશો તો તમને E2 ની કિંમત મળી જશે લગભગ 1.25 વોલ્ટ બરાબર. રાઉન્ડ ઓફ કરશો એટલે તમને આન્સર મળી જશે 1.25 વોલ્ટ. તો આવો આપણને આન્સર અહીંયા મળે છે. પછી બીજો સવાલ વાંચો. જો તો પહેલો જવાબ આપણે આવી ગયો. ઈની વેલ્યુ કેટલી એવું એને પૂછ્યું હતું તો આપણે ઈની વેલ્યુ અહીંયા મળી ગઈ આપણને. હવે આપણે આગળ જો તો શું કીધું છે એને કે 600 કિલો ઓહમના ખૂબ મોટા અવરોધનો હેતુ શું છે? એટલે કે આ જે 600 કિલો ઓહમનો જે તમે અવરોધ જોડ્યો છે એનો હેતુ શું છે? તો હવે હું આ પરિપથ ભૂસી નાખું છું અને માત્ર એને પહેલા જ પરિપથની વાત કરી હતી E1 વિદ્યુત કોષવાળી લાઈનની. તો હવે હું માત્ર એની ચર્ચા અહીંયા કરું છું. જો તો એ જ આકૃતિ પાછી દોરી નાખું તો જો આ રીતે 1. આ રીતે 1.02 વોલ્ટ બરાબર. અહીંયા વિદ્યુત કોષનું EMF છે E1 બરાબર 1.02 વોલ્ટ અને બુકની જ આકૃતિ આપણે દોરીએ છીએ એટલે આપણે આંતરિક અવરોધ ને એવું કંઈ બતાવતા નથી આપ્યું એટલે. તો અહીંયા 1.02 વોલ્ટ બરાબર. એની આરે શ્રેણીમાં આપ્યો છે અવરોધ 600 કિલો ઓહમ. અહીંયા શ્રેણીમાં એક વધારાનો અવરોધ આપ્યો છે 600 કિલો ઓહમ અને પછી આપણે ગેલેનોમીટર મારફતે અહીંયા આપણે તટસ્થ બિંદુ મેળવ્યું હતું 67.3 સેન્ટીમીટર અંતરે. તો આ પરિપથ થયો. આને મુખ્ય પરિપથ કહેવાય અને આને કેવો પરિપથ કહેવાય? ગૌણ પરિપથ કહેવાય બરાબર. અહીંયા તમે આની સાથે જે કંઈ પણ જોડી દો જેમ કે આંતરિક અવરોધ, મુખ્ય વિદ્યુત કોષ, અવરોધ પેટી અને આ તાર બરાબર આપણું પોટેન્શિયોમીટર કહેવાય. એની હારે તમે એનો જે ઉપયોગ કરવો હોય એ તમારે ગૌણ પરિપથમાં જોડવાનું હોય. તો આપણો ગૌણ પરિપથ થયો ને આ કયો પરિપથ થયો? આપણો મુખ્ય પરિપથ. હવે જો આગળ શું કીધું કે 600 કિલો ઓહમના ખૂબ મોટા અવરોધનો હેતુ શું? અહીંયા 600 કિલો ઓહમનો અવરોધ જે છે એ તમે શું કામ જોડ્યો હશે? એનું કારણ શું? અહીંયા શા માટે આપણે અવરોધ જોડવો પડ્યો આટલો મોટો? તો અહીંયા તમે સમજી લો કે તમે જ્યારે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે અહીંયા તમે ગેલેનોમીટર જોડ્યું છે બરાબર છે. હવે તમે આ ગેલ્વેનોમીટર જોડ્યું છે તો તમે કઈ રીતે પ્રેક્ટિકલ કરતા હોય તો કે તમે છે એ અહીંયા તટસ્થ બિંદુ મેળવું 67.3 સેન્ટીમીટર અંતરે. પણ તમને તો ખબર નથી કે 67.3 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળવાનું છે. તો તમે જોકીને ક્યાંથી સ્લાઇડ કરાવવાનું શરૂ કરો છો? તો કે જોકીને તમે અહીંયાથી સ્લાઇડ કરાવવાનું શરૂ કરો છો અને જેમ જેમ આમ કરો એમ પ્રવાહ ઘટતો જાય. ગેલેનોમીટરનું આવર્તન 0 ની નજીક જતું ગયું. પણ જ્યારે તમે જોકીને અહીંયા અડાડો છો ત્યારે તો બહુ મોટો પ્રવાહ રચાય છે અને પછી તમે ધીમે ધીમે આમ જાઓ છો અને અહીંયા આવ્યા ત્યારે પ્રવાહ 0 થઈ ગયો. પણ પાછા આમ જાઓ એટલે પ્રવાહ વધતો જાહે, આમ જાઓ તો પ્રવાહ વધતો જાહે. કહેવાનો મતલબ એ છે કે તમે પ્રેક્ટિકલ કરો છો ત્યારે એક બિંદુ એવું મળે છે કે જ્યારે પ્રવાહ 0 મળ્યો. પણ એ બિંદુ મેળવવા માટે તમે જોકીને સ્લાઇડ તો કરવી પડશે અને જ્યારે તમે જોકીને સ્લાઇડ કરો છો તો સ્લાઇડ તો અહીંયાથી કરવાનું શરૂ કરો છો અને અહીંયાથી કરવાનું શરૂ કરો ત્યારે માની લો કે અહીંયા તમે 600 કિલો ઓહમનો અવરોધ નથી જોડ્યો. તો જો તો અહીંયા તો આપણે અવરોધ પેટી કંઈ જોડી નથી પરિપથમાં. તો કોઈ અહીંયા તો કોઈ અવરોધ છે જ નહીં. માની લો કે અહીંયા તમે અવરોધ ન જોડ્યો હોત તો તમને એ ખબર છે કે પ્રવાહ કોના વડે વ્યાખ્યાયિત થાય? તો કે પ્રવાહ છે અવરોધ વડે વ્યાખ્યાયિત થાય. એટલે કે પ્રવાહ કેટલો? જો તો પ્રવાહનું સૂત્ર શું છે આપણું? I બરાબર V/R. હવે તમે વિચારો કે અહીંયા માત્ર આંતરિક અવરોધ જુઓ તો 0. માની લો કે આનો અવરોધ 0.2, આનો અવરોધ 0.4 બરાબર. આંતરિક અવરોધ બહુ નાના છે. તો અવરોધ બહુ નાનો હોય તો પ્રવાહ છે તો બહુ વધી જાય અને જો પ્રવાહ વધી જાય
બરાબર છે. માની લો કે અહીંયા તમે રાખ્યું હોય તો આના વોલ્ટેજ તો બહુ ઓછા, આના 1.02, તો માની લો કે 1 વોલ્ટનો તફાવત આવ્યો. અને માની લો કે આ અવરોધ છે, તો અવરોધની કિંમત છે એ બહુ નાની છે, અવરોધ જોડ્યો જ નથી, અથવા તો બહુ નાની કિંમત છે એની 0.04, 0.02 સમતુલ્ય અવરોધ. તો અવરોધ બહુ નાનો થઈ જશે તો પ્રવાહ બહુ વધી જશે. બરાબર. જો તમે અવરોધ ન જોડ્યો તો બાકી તો કોઈ અવરોધ જ નથી, અહીંયા બહુ નાના અવરોધ છે, આંતરિક અવરોધ. તો અહીંયા અવરોધ બહુ નાનો થવાથી પ્રવાહ બહુ વધી જશે અને પ્રવાહ તમને એમ્પિયરના ક્રમનો મળવા માંડે. બરાબર. 0.5 એમ્પિયર, 0.7 એમ્પિયર એવો પ્રવાહ મળવા માંડે. અને ઈ પ્રવાહ ગેલેનોમીટરમાંથી જો પસાર થાય તો ગેલેનોમીટર છે એ ડેમેજ થઈ જશે. શું કામ ડેમેજ થઈ જશે? કારણ કે ગેલેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી હોય? તો કે ગેલેનોમીટરમાં વધુમાં વધુ તમે કેટલો પ્રવાહ પસાર કરી શકો એને એની પ્રવાહ ક્ષમતા કહેવાય ગેલેનોમીટરની. એનાથી વધુ પ્રવાહ પસાર કરો તો ગેલેનોમીટર છે એ ડેમેજ થઈ જશે. બરાબર. એટલે કે કાયમને માટે એ બગડી જશે, એમ ગેલેનોમીટર ઉડી જશે, ડેમેજ થઈ જશે. તો ગેલેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે અહીંયા હું લખું છું કે શા માટે આપણે 600 કિલો ઓહમનો અવરોધ જોડ્યો. તો અહીંયા એનું કારણ આપણે એવું લખી શકીએ કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, ગેલ્વેનોમીટરની, આ હું એનો જવાબ લખું છું, ગેલેનોમીટરની પ્રવાહ ક્ષમતા માઇક્રો એમ્પિયર થી મિલી એમ્પિયરના ક્રમની હોય છે. એટલે પછી જેવું ગેલેનોમીટર એમ. પણ 10⁻⁻6 થી 10⁻⁻3 સહગુણક કઈ આવી શકે, પણ 10⁻⁻6 થી 10⁻⁻3 ના ક્રમનો પ્રવાહ, એટલે કે 10⁻⁻6 થી 10⁻⁻3 એકદમ સૂક્ષ્મ પ્રવાહ હોય, એ જ પ્રવાહ માટે આ બનેલું હોય. એટલે કે એટલા ક્રમનો પ્રવાહ હોય, મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ પસાર કરો તમે તો પણ ગેલેનોમીટરની સોયમાં પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે. એટલે કે એની જે લિમિટ હોય એ પૂરી થઈ જાય, ત્યાં સુધી એની સ્કેલ એનો કાંટો વયો જતો હોય. બરાબર. તો માઇક્રો એમ્પિયર થી મિલી એમ્પિયરના ક્રમની એની પ્રવાહ ક્ષમતા હોય, એટલે કે વધુમાં વધુ આટલો પ્રવાહ પસાર કરી શકાય. હવે જો અહીંયા અવરોધ જો તમે ન જોડો, બરાબર, અહીંયા તમે આ બાહ્ય અવરોધ આ કોસારે જોડ્યો, એ બાહ્ય અવરોધ ન જોડવામાં આવે, ન જોડવામાં આવે તો પ્રવાહનું મૂલ્ય વધી જાય છે. અને પ્રવાહ તો ગેલેનોમીટરમાંથી થઈને પસાર થવાનો છે, અને તેથી ગેલ્વેનોમીટરને કાયમી નુકસાન થઈ શકે છે. એટલે કે ગેલેનોમીટર ઉડી જશે. એટલે કે ગેલ્વેનોમીટર બગડી જશે, એટલે કે ઉડી જશે એની સ્કેલ. બરાબર. પછી ગેલેનોમીટર કામ ન આપે એકવાર ઉડી ગયું પછી. તો ગેલેનોમીટરને કાયમી નુકસાન થઈ શકે છે. બરાબર. એટલે કે પ્રવાહ વધી ગયો તો ગેલેનોમીટર ઉડી જાય, કેમ કે એની ક્ષમતા તો માઇક્રો એમ્પિયર થી મિલી એમ્પિયરના ક્રમની હોય. એટલે તમે બહુ મોટો અવરોધ જોડી દેવો અહીંયા, તો મેં તમને કીધું એમ કે જો તમે અહીંયા 0.5 એમ્પિયર, 0.6 એમ્પિયર એવો પ્રવાહ હોય અને એમાં માની લો કે તમે કિલો ઓહમના ક્રમનો પ્રવાહ જોડી દીધો અહીંયા 600 કિલો ઓહમ, તો એ પ્રવાહ છે કઈ રેન્જનો થઈ ગયો? -6, -5, -4 ઈ રેન્જનો પ્રવાહ થઈ ગયો. તો હવે ગેલેનોમીટરને ઉડાડે નહીં. બરાબર. એટલે ગેલેનોમીટરને કાયમી નુકસાન થઈ શકે. આથી પ્રવાહનું નિયંત્રણ કરવા માટે એટલે કે પ્રવાહ ઓછો કરવા અથવા તો પ્રવાહની વેલ્યુ નાની બનાવવા માટે, પ્રવાહનું નિયંત્રણ કરવા માટે ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે. બરાબર. તો આ આપણે એનો આન્સર આ રીતે લખી શકીએ. પછી વાંચો આગળનો સવાલ શું કીધું કે આ મોટા અવરોધથી તટસ્થ બિંદુ પર કઈ અસર થશે? એટલે કે એક સર્કિટ એને આવી રીતે આપી છે, આ રીતે, અને મેં તમને સમજાવી હતી આ વાત. અહીંયાથી કરંટ બાયપાસ થઈ જશે, મેં તમને એવું સમજાવ્યું હતું. તો માની લો કે હું પેલા તટસ્થ બિંદુ મેળવું, બરાબર છે, 67.3 સેન્ટીમીટર અંતરે મળ્યું. બરાબર. માની લો કે આ સ્વિચ ઓન છે, એટલે કે આ બે તારને હું જોડી દઉં તો જો તો બધો પ્રવાહ અહીંયાથી બાયપાસ થઈ જશે. અવરોધમાંથી તો પ્રવાહ વહે જ નહીં, કેમ કે તમને ખબર છે કે અવરોધ છે
એને જો અહીંયાથી એક વાયર સીધે સીધો જોડી દો તો આને શોર્ટ સર્કિટ કહેવાય. તો અવરોધમાંથી પ્રવાહ ન વહે એ વાત મેં તમને અગાઉના દાખલામાં સમજાવી છે. તો અહીંયાથી પ્રવાહ સીધો બધો બાયપાસ થઈ જશે એટલે અવરોધમાંથી પ્રવાહ નહીં વહે. બરાબર, એટલે માની લો કે પેલા મેં સ્વિચ ઓન કરી હતી એટલે કે અવરોધ નથી જોડ્યો, આ સ્વિચ ઓન હોય તો બધો પ્રવાહ અહીંયાથી બાયપાસ થઈ ગયો. અને ત્યારે મને જો 67.3 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મેળવવું હોય તો એ એવું પૂછે છે કે તો આ જો સ્વિચ ઓફ હોય, આ સ્વિચ ઓફ કરી તો બોલો હવે તો પ્રવાહને અહીંયાથી ચાલવું પડશે અવરોધમાંથી થઈને. તો પ્રવાહ અવરોધમાંથી થઈને આવશે તો મેં અવરોધ જોડી દીધો છે એટલે પ્રવાહને અવરોધમાંથી થઈને આવવું પડશે. તો અહીંયા મેં અવરોધ જોડ્યા પછી પેલા અવરોધ નહોતો જોડ્યો માનો કે, અને હવે મેં અવરોધ જોડી દીધો તો બોલો આ તટસ્થ બિંદુ ઉપર એની કોઈ અસર થશે? હજી પણ મને 67.3 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે કે બીજે ક્યાંય મળે કે કોઈ બીજા અંતરે મળશે? તટસ્થ બિંદુ ક્યાં મળશે મને? એટલા જ અંતરે મળશે કે એટલા અંતરે નહીં મળે? આ આપણો સવાલ છે. વિચારો તો તમે શું થશે. જો તમે કન્સેપ્ટ વ્યવસ્થિત સમજાવશો તો તમે આનો આન્સર આપી શકશો. વિચારો આવે કે નહીં, ચેન્જ થશે કે ચેન્જ નહીં થાય? તો આપણને ખબર છે કે પોટેન્શિયોમીટરના તાર પરના કોઈ પણ બિંદુએ, અહીંયા હું એનો જવાબ લખું છું કે પોટેન્શિયોમીટરના તાર પરના કોઈ પણ બિંદુએ તટસ્થ બિંદુ માટેનું સૂત્ર શું હતું બોલો? તો આ વિદ્યુત કોષને મેં E1 કીધો છે. તો E1 બરાબર 5L1. માની લો કે પેલા મને તટસ્થ બિંદુ E1 બરાબર 5L1 અંતરે મળ્યું. તો હું વિદ્યુત કોષ અહીંયા અવરોધ જોડી દઉં તો બોલો હવે L1 અંતર બદલાશે કે L1 અંતર નહીં બદલાય? આ આપણો સવાલ છે. તો હવે હું અહીંયા વાત કરું phi માટે, બરાબર, કેમ કે E1 કેટલા અંતરે સંતુલિત થશે એનો આધાર કોની ઉપર છે? જો તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઉપર, phi ઉપર. અને તેથી તટસ્થ બિંદુ ક્યાં મળશે એનો આધાર તો phi ઉપર રહેલો હોય. કેમ કે જો તો E1 બરાબર 5L1 એટલે કે E1 બરાબર 5L1 બરાબર. તો અહીંયા હું ચેક કરું કે L1 બદલાશે કે નહીં. તો L1 નું સૂત્ર શું થાય? તો કે L1 બરાબર E1/5. હવે E1 તો અચળ છે 1.02. તો બોલો એ કેટલી લંબાઈ આવશે એનો આધાર તો phi ઉપર રહેલો છે. તો phi નું સૂત્ર શું હતું? જ્યાં phi બરાબર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. હવે આપેલ પરિપથની અંદર phi નું સૂત્ર, પેલા મને phi નું જનરલ સૂત્ર લખાવો. શું હતું phi નું જનરલ સૂત્ર? તો phi બરાબર E into Rm છેદમાં R plus Rm plus RML plus small r. આવું એનું સૂત્ર હતું. છેદમાં કુલ અવરોધ હતો. જેમાં બોલી જાવ તો R એટલે શું હતું? તો કે અવરોધ પેટીનો અવરોધ. તો અહીંયા તો અવરોધ પેટી જોડી નથી. તો અવરોધ પેટી ન જોડી હોય તો R ને હું કાઢી નાખું, બરાબર. તો હવે અહીંયા જુઓ તો હું સૂત્ર બન્યું phi નું? તો કે RML plus R. આ સૂત્ર બન્યું અહીંયા. તો અહીંયા હું લખી નાખું RML plus R. હવે એમાં યાદ કરો તો શું હતું? RM પોટેન્શિયોમીટરના તારનો એકમ લંબાઈ દીઠ અવરોધ. L બરાબર તારની કુલ લંબાઈ. અને R શું હતા? જો તમને થિયરીના લેક્ચર યાદ હોય તો કે R હતા ઈ મુખ્ય પરિપથના વિદ્યુત કોષનો આંતરિક અવરોધ હતો. મુખ્ય વિદ્યુત કોષના પરિપથનો આંતરિક અવરોધ. તો તમે અહીંયા જોઈ શકો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનની અંદર આ દાખલાની અંદર જેટલા પણ પદો આવ્યા એ બધાય પદો કોના છે? તો કે મુખ્ય પરિપથના ઘટકો છે. તમે જોઈ શકો છો. આમાં ગૌણ પરિપથ છે, બરાબર, એનો અવરોધ આમાં ક્યાંય નહીં આવે. RM એટલે એકમ લંબાઈ દીઠ અવરોધ, L એટલે તારની લંબાઈ, અને R એટલે આનો આંતરિક અવરોધ. તો આમ phi ની કિંમત બદલાય તો L ની કિંમત બદલાય. કેમ કે L નું સૂત્ર શું બન્યું? ત્યાંથી જો તો વ્યાપક રૂપે E/phi. E એટલે જેને તમારે સમતોલવાનો છે એ કોષનો EMF. તો ઈ તો અચળ જ રહેવાના છે કેમ કે આના વોલ્ટેજ તો અચળ રહેશે. phi બદલાય તો L બદલાય. પણ જો તો phi તો અહીંયા બદલાતા નથી
કેમ કે તમે ચેન્જ તો અહીંયા કરો છો. એણે શું કીધું કે પેલા જોડ્યો ને પછી આ નથી જોડ્યો, તો બોલો 600 કિલો ઓહમનો અવરોધ આમાં ક્યાંય આવતા નથી. એટલે કે તટસ્થ બિંદુની લંબાઈનું સૂત્ર થયું E/phi. ઈ તો આ વિદ્યુત કોષનું EMF ઈ તો અચળ છે. phi તો phi ઉપર L નો આધાર છે. પણ જો તો phi નો આધાર તો મુખ્ય ઘટકો ઉપર છે, મુખ્ય પરિપથના ઘટક ઉપર છે, એમાં તો આપણે કઈ ચેન્જ નથી કરતા. તો આમ તટસ્થ બિંદુ ઉપર કોઈ અસર પડે નહીં. બરાબર. તો આમ અહીંયા આપણે લખી શકીએ, તેથી આમ L નો આધાર એટલે કે તટસ્થ બિંદુ કેટલા અંતરે મળશે એનો આધાર phi પર છે અને phi નો આધાર મુખ્ય પરિપથ ના વિદ્યુતીય ઘટકો પર રહેલો છે. ગૌણ પરિપથ પર phi આધાર રાખતો નથી અને ગૌણ પરિપથ ઉપર phi આધાર ન રાખે એટલે કે ગૌણ પરિપથના ઘટકો ઉપર phi આધાર નથી રાખતો અને તેથી તટસ્થ બિંદુ પર કોઈ અસર થશે નહીં. હા, તમારે લખી નાખવાનું. આમ તો આ વાક્ય તમારે પહેલા જ લખી નાખવું જોઈએ કે ભાઈ તટસ્થ બિંદુ ઉપર કોઈ અસર થશે નહીં. શું કામ એને કોઈ અસર નહીં થાય? તો પછી તમારે અહીંયાથી ઉપાડવાનું, કારણ કે તટસ્થ બિંદુ માટેનું સૂત્ર આવું છે, જ્યાં phi વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, phi નું સૂત્ર આ છે. આ બધું લખી નાખ્યું તો તમે જોઈ શકો કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જે છે એમાં તો મુખ્ય ઘટકો જ આવ્યા, મુખ્ય પરિપથના ઘટકો. ગૌણ ઘટક ઉપર phi આધાર નથી રાખતો અને phi આધાર નથી રાખતો, તેથી તટસ્થ બિંદુ કેટલા અંતરે મળશે એનો આધાર પણ phi ઉપર છે. તો phi નો ચેન્જ રહ્યો તો L નો ચેન્જ આવશે, એટલે કે એમાં કોઈ ચેન્જ આવશે નહીં. ઓકે, ચાલો જો પછી એણે કીધું છે કે શું પોટેન્શિયોમીટરના ચાલક વિદ્યુત કોષનું EMF 2 વોલ્ટની બદલે 1 વોલ્ટ કરી નાખો તો આ પરિસ્થિતિ કારગત નીવડે કે નહીં? એટલે કે તમને એવું કહેવામાં આવ્યું છે કે જો તમે આ મુખ્ય પરિપથનો વિદ્યુત કોષ 2 વોલ્ટની બદલે 1 વોલ્ટ કરી નાખો અને જો તમે 2 વોલ્ટની બદલે 1 વોલ્ટનો અહીંયા વિદ્યુત કોષ જોડ્યો હોત તો આ વિદ્યુત કોષ છે એનું તટસ્થ બિંદુ આ તાર ઉપર મળત, એટલે કે તમે આ વિદ્યુત કોષનું EMF શોધી શક્યા હોત. જેમ કે તમને આનું EMF નથી ખબર છે 1.02, પણ માની લો કે તમને નથી ખબર. બરાબર છે, તમને નથી ખબર અને તમે માપી રહ્યા છો. તટસ્થ બિંદુ અહીંયાથી આમ સ્લાઇડ કરો ને તટસ્થ બિંદુ મેળવી રહ્યા છો. તો બોલો તાર ઉપર તટસ્થ બિંદુ મળે તમને કે ન મળે? વિચારીને કહો. તો તમને તાર ઉપર તટસ્થ બિંદુ ન મળે. શું કામ ન મળે? એનું કારણ એ છે કે અહીંયા કેટલા વોલ્ટ? 1 વોલ્ટ. તો એ 1 વોલ્ટ હશે કોની વચ્ચે વેચાશે અહીંયા? તો કે આ અવરોધને થોડાક વોલ્ટેજ મળશે, બાકીના જે વોલ્ટેજ મળ્યા એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. ઈ વોલ્ટેજ અહીંયા આવ્યા, આ તારના બે છેડા વચ્ચે વોલ્ટેજ. તો આ A અને B વચ્ચેના જે વોલ્ટેજ હશે એ 1 કરતા નાના હશે, કેમ કે થોડાક વોલ્ટેજ આને માની લો કે 0.1 વોલ્ટેજ આને મળ્યા તો 0.2 વોલ્ટેજ એને મળ્યા. 0.2 વોલ્ટેજ આને મળ્યા તો આને કેટલા મળ્યા? આવે 1 માંથી 0.2 અહીંયા ગયા 0.98, કેમ કે શ્રેણીમાં હોય તો વોલ્ટેજ વેચાઈ જાય. તો થોડાક વોલ્ટેજ આને મળ્યા. કેટલા આને મળ્યા? જો તો અહીંયાથી પ્રવાહ I વહી રહ્યો છે, બરાબર, તો આને IR મળ્યા. અને આના અવરોધને આપણે શું કીધું હતું? તો કે RM × L. જો તો એકમ લંબાઈ દીઠ અવરોધ RM, તો L લંબાઈ દીઠ અવરોધ RML. તો બોલો આને કેટલા વોલ્ટેજ મળ્યા? તો કે RML × I. તો થોડાક આને મળ્યા, બાકીના આને મળ્યા. માની લો કે આને 0.2 વોલ્ટ મળ્યા તો આને 0.98 વોલ્ટ મળ્યા. 1 વોલ્ટમાંથી 0.2 બાદ કરો, 0.98 વોલ્ટ આને મળ્યા. તો 0.98 નહીં, હું એમ કહું છું કે હાલો આને વોલ્ટેજ મળ્યા જ નહીં, હાલો આને પૂરેપૂરા વોલ્ટેજ મળી ગયા 1 વોલ્ટ, હાલો દાખલા તરીકે. તો પણ બોલો તમને એવું એકેય બિંદુ મળશે ચોકી ઉપર કે જેમાં A અને C વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ 1.02 ને સમતુલ્ય થાય જ નહીં. કેમ કે જો તમે જોકીને સ્લાઇડ કરતા કરતા અહીંયા જાશો તો પણ કેટલા વોલ્ટેજ થયા? 1 વોલ્ટ થયા. કેમ કે આના વોલ્ટેજ જ માની લો કે હું આના વોલ્ટેજ ગણી લઉં તો અહીંયા વધુમાં વધુ કેટલા વોલ્ટેજ આવી શકે? 1 વોલ્ટ આવી શકે.
અને આ વોલ્ટેજ ઈ જ આ વોલ્ટેજ થાય તો તમને તટસ્થ બિંદુ મળશે, પણ તટસ્થ બિંદુ તો ક્યાંય મળશે જ નહીં, કેમ કે અહીંયા તો મેક્સિમમ વોલ્ટેજ 1 થઈ ગયા અને આ કેટલા છે 1.02. તો આપેલી પરિસ્થિતિ અહીંયા કારગત નીવડે નહીં. અને એટલા માટે જ યાદ કરો, મેં તમને પોટેન્શિયોમીટર સમજાવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે આ બેના વોલ્ટેજ VAB મસ્ટ બી ગ્રેટર ધેન શું હોવું જોઈએ, E1 E2 E3. જેને તમે તટસ્થ કરતા હોય, જે વિદ્યુત કોષનું તમારે તટસ્થ બિંદુ જોતું હોય એના વોલ્ટેજ કરતા આ બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ વધારે હોવા જોઈએ, અને તો જ તમને અહીંયા તટસ્થ બિંદુ મળે. કેમ કે આ બે વચ્ચેનો વધુમાં વધુ તફાવત કયા બે બિંદુ વચ્ચેનો હશે, આની ને આની વચ્ચેનો, અને ઈ તફાવત છે બરાબર, એની કરતા જ આ વધી ગયા માની લ્યો કે, તો તટસ્થ બિંદુ તમે મેળવી શકો ક્યારેય નહીં. કેમ કે A ને C, માની લો કે AC આને તટસ્થ કર્યા તો આ વોલ્ટેજ ઈ જ આ વોલ્ટેજ હશે, પણ આ તો એક જ છે તો આ વોલ્ટેજ બરાબર આ વોલ્ટેજ તાર ઉપર ક્યાંય થશે નહીં. અને તેથી તમે એવું કહી શકો કે જો 2 વોલ્ટની બદલે 1 વોલ્ટ કરવામાં આવે તો ઉપરની પરિસ્થિતિ કારગત નીવડે નહીં. તો પહેલા તો તમારે એવું લખી નાખવાનું કે ઉપરની પરિસ્થિતિ જો મુખ્ય પરિપથનો વિદ્યુત કોષ 1 વોલ્ટનો લેવામાં આવે તો હવે 1.02 વોલ્ટનું તટસ્થ બિંદુ શોધી શકાય નહીં. બરાબર, એમ લખવાનું કે જો મુખ્ય પરિપથની અંદર 1 વોલ્ટ EMF વાળો વિદ્યુત કોષ લેવામાં આવે તો 1.02 વોલ્ટને 1.02 વોલ્ટ માટેનું તટસ્થ બિંદુ તમને તાર ઉપર મળે નહીં, કારણ કે A અને B બિંદુ વચ્ચે ના વોલ્ટેજ એ 1.02 કરતા કેવા થશે, ઓછા થશે. બરાબર, એટલે જો તો હું અહીંયા લખી દઉં તમને કે જો E બરાબર 1 વોલ્ટ લેવામાં આવે, પેલા તો લખી નાખવાનું આ પરિસ્થિતિ કારગત નીવડે નહીં, કારણ કે 1 વોલ્ટ લેવામાં આવે તો VAB ની વેલ્યુ એટલે કે તાર ઉપરના બે બિંદુ VAB ની વેલ્યુ એની કરતા કોણ વધી ગયા, તો કે E1. બરાબર, E1 એટલે કે 1.02 વોલ્ટ, એ તો વધારે છે, તેથી તાર પર તટસ્થ બિંદુ મળે નહીં. બરાબર, તો હવે તમે સમજી ગયા છો મેં તમને શું કીધું. છેલ્લો પ્રશ્ન વાંચો, શું કીધું, શું આ પરિપથ ખૂબ જ નાના EMF જેમ કે મિલીવોલ્ટના ક્રમના જો તમારે વોલ્ટેજ માપવા હોય તેના માટે કામ કરી શકશે, અને જો ના તો તમે શું ફેરફાર કરશો આમાં. હવે જો તો અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે તમારે મિલીવોલ્ટના ક્રમના વોલ્ટેજ મેળવવા છે, એટલે કે તમારે એવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો છે બે બિંદુ વચ્ચે, એટલે કે આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એટલો ઈ ક્રમનો શોધવો છે કે જેમાં મિલીવોલ્ટ આવે, એટલે કે તમારે આવા વોલ્ટેજ મેળવવા છે 1.035 2.043 1.029 1.235 2.059. બરાબર, એટલે કે પોઈન્ટ પછીના 3 ડિજિટ સુધીના વોલ્ટેજ હોય આવા વોલ્ટેજ તમારે મેળવવા છે. એટલે કે મિલીવોલ્ટના ક્રમના જો વોલ્ટેજ મેળવવા હોય તમારે તો આવા સચોટતા પોઈન્ટ પછીના 3 ડિજિટ સુધી તમારે સચોટતા પૂર્વકના માપ લેવા હોય તો તમારે શું કરવું પડે, તો એ પણ મેં તમને સમજાવ્યું હતું કે જો તમારે મિલીવોલ્ટના ક્રમના આવા જો વોલ્ટેજ મેળવવા હોય, મિલીવોલ્ટના ક્રમના વોલ્ટેજ મેળવવા હોય તો આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનને શું કરવું પડે, ઘટાડવું પડે. અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલનને ઘટાડવા માટે આપણે શું કરવું પડે, યાદ કરો તો તારની લંબાઈ વધારવી પડે અને અવરોધ પેટીનો અવરોધ વધારવો પડે. પણ અહીંયા તો અવરોધ પેટી ગોઠવી નથી તો આપણે તારની લંબાઈ વધારવી પડે, અને તોય લખી નાખશું અવરોધ પેટી ગોઠવી અને તેનો અવરોધ વધારી નાખવો જોઈએ. બરાબર, તો જો તેનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે અહીં મિલીવોલ્ટના ક્રમના વોલ્ટેજ મેળવવા માટે એટલે કે વોલ્ટેજની સચોટતા વધારવા માટે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઘટાડવું પડે. તમે પૂરું લખજો, વિદ્યુત સ્થિતિમાન ઘટાડવું પડે, કારણ કે ફાઈ નું સૂત્ર શું છે, તો કે ફાઈ બરાબર E × Rm છેદમાં R પ્લસ
RML પ્લસ R આ સૂત્ર છે આપણું. તો આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઘટાડવું પડે. જ્યાં વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે આ છે બરાબર. તમારે બધા એના નામ લખી નાખવાના, R શું છે, L શું છે સાઈડમાં બરાબર. આવું લખી નાખ્યું આપણે. પછી આપણે કહેવાનું કે તેથી ફાઈ ઘટાડવા માટે જો તો L અને R વધારવા પડે, કેમ કે આપણે આંતરિક અવરોધ અને એકમ લંબાઈ દીઠ અવરોધમાં તો કઈ ફેર કરી ન શકવાના. તો તારની લંબાઈ વધારવી પડે, અવરોધ પેટીનો અવરોધ વધારવો પડે. તેથી મિલીવોલ્ટના ક્રમના વોલ્ટેજ વધારવા માટે એટલે કે વોલ્ટેજની સચોટતા વધારવા માટે આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઘટાડવું પડે. અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઘટાડવા માટે પોટેન્શિયોમીટરના તારની લંબાઈ વધારવી પડે તથા જો અવરોધ પેટી હોય તો અવરોધ પેટીનો અવરોધ વધારવો પડે. એટલે કે અવરોધ પેટીનો અવરોધ R વધારવો પડે અને તારની લંબાઈ L વધારવી પડે. તો ફાઈ શું થઈ જશે? ઘટી જશે. ક્લિયર બધાને આટલું? તો ચાલો જો તો આપણે આ પ્રશ્ન અહીંયા પૂરો કર્યો બરાબર. હવે આવતા લેક્ચરની અંદર આપણે જે થોડા ઘણા સવાલ બાકી છે, 3.15 બાકી છે સ્વાધ્યાયમાં, 3.14 બાકી છે અને 3.18 બાકી છે બરાબર. 3.19 પણ બાકી છે. તો આવા બધા સવાલ આપણે પૂરા કરશું. એ ઉપરાંત હજી આપણે એક નવો કન્સેપ્ટ અહીંયા આપણે ભણવાના છીએ જેનું નામ છે વિદ્યુત પાવર. તો વિદ્યુત પાવર વિશે પણ આપણે ચર્ચા કરશું બરાબર. જેમ કે ઈ ટોપિક આપણે વચ્ચેથી સ્કીપ કર્યો તો ટેક્સ્ટબુકમાંથી, વિદ્યુત પાવર અને ઉર્જા. તો વિદ્યુત પાવર વિશે પણ હજી આપણે ઘણું બધું સમજવાનું છે. એને લગતા હું તમને ઘણા બધા દાખલા કરાવીશ બરાબર. પછી આપણે આ ચેપ્ટર પૂરું કરશું. ઓકે, થેન્ક યુ.